આજે આપણે જવાનું છે સાળંગપુર. હું ને આર્યનભાઈ તૈયાર થઈ ગયા છીએ. હારો આ વરસાદના જો ભાઈ આ બધું જ્યાં ફિટિંગ ગયા. બધી બારી બંધ કરી જો ખુલી છે તાળાતાળી થાય પહોંચી ગયા આપણે મેરડી માતાના મંદિર. હાલો ભાઈ આપણે વાંકાનેર હાઈવે પહોંચી ગયા. હવે જાય છીએ પટિયા સોસાયટીમાં. ત્યાંથી આવવાના છે આપણે મહેશ મામા મામી. હાલો એને ઘરેથી વહેલી પહોંચી ગયા ભાઈ આપણે સાયલા ચોકડીએ. બોટાદ 52 કિલોમીટર છે. હવે અહીંથી ચા પાણી પીને પછી આપણે નીકળીએ. જો આપણે પહોંચી ગયા જો સાળંગપુર. આર્યન જો ચાંદલો મોનલો કહીને તૈયાર થાય છે. હાલો હવે મંદિરે દર્શન કરતા હોય. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અહીંયા. મસ્ત વાતાવરણ છે ભાઈ. રસ્તામાં આવ્યા પણ રસ્તામાં કે વરસાદ તો આપણને નડ્યો નહીં એટલે સારું. જય શ્રી કષ્ટભંજન દેવ. પહોંચી ગયા ભાઈ આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. જય શ્રી કષ્ટભંજન દેવ. આજે તો ભાઈ બિલકુલ ટ્રાફિક નથી ભાઈ જરાય. મેન ગેટ આગળ આ પતરાનું કામકાજ ચાલુ છે. પતરા ફિટિંગ થાય છે, પંખા ફિટિંગ થાય છે. દર્શન કરવા મહિનો પૂરો થવામાં આવ્યો હોય તો પાછા ઓલી વખતે હમણાં પાછા આપણે દર્શન કર્યા. હનુમાનજીની મૂર્તિ ભાઈ કિંગ ઓફ સાળંગપુરના પણ દર્શન કર્યા કે ભાઈ અત્યારે દર્શન બંધ થઈ ગયા છે. જો ટ્રાફિક થઈ ગયું છે. હવે ત્યાં સુધી આપણે ભાઈ હાલો પ્રસાદી પર ચાલુ થઈ જાય તો પ્રસાદી લઈ આવી. હાલો ભોજનાલય. પહોંચી ગયા ભાઈ આપણે ભોજનાલય. જો છે ને ખાલી ખાલી ખાવ. સારું એટલા બધા ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે. બધાની પ્રસાદી લઈ લીધી દાદાની. હવે પાછા નીચે જઈએ, સ્ટોરમાં આટો મારીએ, પ્રસાદી લઈએ. જો અમારા આર્યનભાઈ ફૂલ મોજમાં આવી જાય ભાઈ સાળંગપુર આવીને. જો ભાઈ સારું ભાઈ શું ભાઈ પ્રસાદીના ટોકન લઈ આવ્યા. અહીંથી પ્રસાદીના ટોકન લીધા. પ્રસાદી લઈ આવીએ આપણે. હાલ સારું છે ભાઈ પ્રસાદીને લેવા ઊભો રહી ગયો છે. સારું લઈ સારું આ બાજુ લઈ લીધા. ચાલો ભાઈ આપણે દર્શન કરીએ. 1 નહીં 2 નહીં 3 વાર દર્શન કરીએ. નહીં સારું શ્રી હરિ મંદિર. જો હાલો અહીંયા મંદિરે આ ગાડું છે સ્વામિનારાયણ ભગવાનનું છે.
પૂછી ગયા ભાઈ આપણે સ્ટોરમાં પ્રસાદી લઈ લીધી. ચાલો ભાઈ આવજો, બધા ખરીદી કરી રહ્યા છે. મારી પાસે છે હારો હાલો ભાઈ, હવે આ સ્ટોરમાંથી રાખડી લઈ લીધી, બધી વસ્તુ લઈ લીધી ને હવે જઈએ આપણી ગાડી. હાલો દાદા, હવે અમે નીકળી, હવે પાછા વહેલા આવતા મહિને પાછા આવી. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. પાછા ભાઈ બધા ખરીદી કરવા ઊભા રહી ગયા. સારું, શું લીધું આ? જો ભાઈ, મસ્ત મજાનો મંદિર બગીચો છે. તમે અહીંયા સાળંગપુર ધામ આવો એટલે સ્વામિનારાયણનું મંદિર સામે જ છે, ત્યાં આવજો. જો કે અત્યારે દર્શન તો બંધ થઈ ગયા હોય છે 12 વાગે, એટલે જો તમારે દર્શન કરવા હોય તો વહેલા ટાઈમ લઈને આવવું પડે. બાકી બગીચો બધું મસ્ત છે, બેસવા માટે ફોટો પાડો સારું. હા આ દેખાય. આવી ગયા આપણે ચોટીલા ઋતુરાજ રેસ્ટોરન્ટ. અહીંયા સમોસા બહુ મસ્ત મળે છે. સમોસા હાલો ભાઈ, જો સારું ઋતુરાજના સમોસા ખાવા આવ્યો ચોટીલા. મજા આવી ને? હા, સારા છે ને? ચાલો મિત્રો, આપણે કષ્ટભંજન દાદાના દર્શન કરીને પહોંચી ગયા ઘરે. મેરડી માતાના દર્શન કર્યા. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, હર હર.